સદાનંદંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપરાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર જયતિ સહિનારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર 13 ને તરંગ 48 એમાં છેલ્લે કથા લખે છે કે જે સત્સંગમાં ના હોય અને કુસંગમાં હોય પણ જેને સત્સંગનો યોગ મળે તે સત્સંગી થઈ જાય છે. સત્સંગી થયા પછી પણ જો કુસંગનો યોગ કરે તો એ પાછો કુસંગી થઈ જાય છે. જીવને એવો સ્વભાવ છે, જેવું જેવું એને મળે એવો એવો એ થઈ જાય છે. ત્યાં સુધી કેટલો કુસંગી થઈ જાય કે સત્સંગનો પણ દ્રોહ કરે, સત્સંગનું પણ ખરાબ કરે એવો થઈ જાય છે. માટે ભગવાનનો જે ભક્ત હોય, જેને આ સત્સંગનો યોગ થયો છે, એને ક્યારેય પણ કુસંગ કરવો નહીં એવી વાત સ્વામીએ કીધી. આગળ અનાદિ મહામુક્તરાજ આદિ ગુરુદેવ સ્વામી શ્રી ઉત્તમ રાજાને વાત સંભળાવે છે. સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે પૂર 13 તરંગ 48 કડી 34. કુસંગ કે જોગ કર જેહી સતસંગ સે બાર ગયે તેહી. કુસંગ કે જોગ કર જેહી સતસંગ સે બાર ગયે તેહી. સતસંગ કો દ્રોહ કરે જેહી સતસંગ કો દ્રોહ કરે ન કબહી. તિરસ્કાર કરે સંત સબહી. તિરસ્કાર કરે સંત સબહી. હરિજન જેહી કહાવત જેતે. તિરસ્કાર કરે સબહી તે. તોહુ તાકે ગુણ નિત ગાવે. તોહુ તાકે ગુણ નિત ગાવે. અવગુણ મન મેં કબુ ન આવે. અવગુણ મન મેં કબુ ન આવે. અને વળી કોઈક જો કુસંગના જોગથી સત્સંગથી બહાર નીકળી ગયો હોય પણ પોતાનો જ અવગુણ બોલતો હોય અને તેનો બધા સંતો તિરસ્કાર કરે અને જેટલા કોઈ હરિભક્ત કહેવાય છે તે પણ સર્વે તિરસ્કાર કરે તો પણ તેને સહન કરે અને નિત્ય તેમના ગુણ જ ગાયા કરે અને તેને ક્યારેય મનમાં હરિભક્તોનો અવગુણ આવે નહીં. અને વળી તે કુસંગીઓની આગળ એવી વાતો કરે, હું તો સત્સંગના નિયમોને રાખી પાડી શકતો નહોતો, તેથી જ સત્સંગ છોડીને આવ્યો છું, પણ જે આ હરિભક્તો છે તેઓ તો અત્યંત ભાગ્યશાળી છે, તેમનો તત્કાળ મોક્ષ થઈ જશે. કેવી વાતો છે.
જીવને કેવું તાન અને શ્રીજી મહારાજની આ કેવી વાતો વિચાર કરતા મૂકી દે એવી વાતો છે. કોઈક જો કુસંગના જોગથી સત્સંગની બહાર નીકળી ગયો હોય, પોતાનો જ અવગુણ બોલતો હોય, તેનો બધા સંતો તિરસ્કાર કરતા હોય. પાછા હરિભક્તો પણ બધા તિરસ્કાર કરતા હોય. યાદ રાખો, અપમાન અને તિરસ્કારમાં ફેર છે. અપમાન છે ને એની અંદર તો થોડીક મર્યાદા હોય. તિરસ્કારમાં તો અતિ તુચ્છ બુદ્ધિથી તિરસ્કાર. જેમ પેલું કૂતરું આવ્યો ને પથ્થરો લઈને કેમ એને હટાવે, એ તિરસ્કાર છે. કોઈ મોટો વ્યક્તિ આવે અને તમે ઊભા ના થાવ જગ્યા ઉપરથી, એ આવ્યો તો એ તમે બેઠા રહો, એ અપમાન છે. તિરસ્કાર, જેમ કે ભગવાન શિવના યજ્ઞમાં દક્ષ ગયા તો ત્યાં અમને અપમાન જેવું લાગ્યું, એ બરાબર છે. તિરસ્કાર એટલે તુચ્છ બુદ્ધિ, ધુત્કાર. હવે ધુત્કાર એ તો અપમાન કરતા પણ અપમાનનું અપર લેવલનું સ્વરૂપ, એનું નામ તિરસ્કાર છે. અપમાનનું અપર લેવલનું સ્વરૂપ. અપમાન કરવાની અંદર તિરસ્કાર કરવો પડે એવું જરૂરી ના હોય. અપમાન તો તમે કોઈને એની બહુ બોડી લેંગ્વેજથી કોઈનું અપમાન કરી શકો છો. બોલ્યા વિના ખાલી બોડી લેંગ્વેજથી જ થોડો જવાબ આપી દો એટલે એનું અપમાન થઈ જ જાય. કોઈ તમને કંઈ પૂછ્યું તમે એને હોકારો જ ના દીધો, બોલ્યા જ નહીં, અપમાન થઈ ગયું એનું. કોઈ તમને બોલાવ્યા અને તમે ત્યાં જઈને ના ઉભા રહ્યા, બોલાવ્યા છતાંય બીજી બાજુ જતા રહ્યા, અપમાન થઈ જ ગયું એનું. એક જગ્યાએ મારે સેવા કરવાની આવેલી, બહુ મોટું ધામ, ત્યાં સેવા કરવાની આવેલી. ત્યાં વર્ષોથી બધા રીઢા થઈ ગયા હોય એકદમ. તેને આ જે કર્મચારી હશે તો મેં એને બોલાવ્યો. હવે એને વિચારી રાખેલું કે આગલા બધા આવ્યા એવા જ આ હોય ને, મેં એને બોલાવ્યા. કોઈને બોલાવવા મોકલ્યા, ભાઈ ઓલાને બોલાવો. આમ ખુરશી ઉપર પગ નાખીને બંડી પહેરીને ચા પીવે ભાઈ ઊભા ઊભા. હતો કર્મચારી પણ બંડી પહેરીને આમ, તમારે જાણી લો કે તમે એવું જ સમજી લો કે એ મંદિર હોય કે સ્થાન હોય કે જે જ્યાં કામ કરતો એનો મોટા મોટો લીડર, બોસ, દાદો, જેને ગામઠી ભાષામાં કે દાદો, એવું છે. આવો માણસ આમ ચા પીવે ઊભો ઊભો. આવું છું કહી દો કે હું બારીમથી જોઉં પાછો એને, એ શું બોલે છે, એની બોડી લેંગ્વેજ બધું એ જોવે કે આ જોવે છે. એ આપણું અપમાન કર્યું કહેવાય, એ તિરસ્કાર કર્યો ના કહેવાય. પછી પાછો આપણી પાસે આવે, પછી મારી પાસે આવ્યો, બોલો, એ મંદિરમાં જેવો રિવાજ હોય ને એવું બોલે. એ બોલો કે મેં કીધું ભાઈ બોલાવ્યા હતા તમે ક્યારના, આવી ગયો ને કે બોલો ને શું કામ છે. પણ એ પહેલા ત્યાંથી આવ્યો નહીં, જે એને જવાબ આપ્યો અપમાન. અપમાન તો બોડી લેંગ્વેજથી થાય, અપમાન તો શબ્દ દ્વારા થાય, બધી બહુ રીતે થાય. પણ તિરસ્કાર છે ને એ તો એક પ્રકારનો ધુત્કાર છે. સામેવાળી વ્યક્તિને, એના હૃદયને તોડી નાખવાનું આખું, એનું નામ તિરસ્કાર છે. લાતથી કોકને દાદર ઉપરથી એક લાત મારો નાખી દો ને તિરસ્કાર છે. કોઈને તમે એવું કહો ને કે મારા ઘરમાં ના આવતા, આ દરવાજામાંથી અંદર પ્રવેશ ના કરતા, એ અપમાન છે. પણ એ આવ્યો હોય ને તમે લાત મારીને નાખી દો અને એને અપશબ્દો કહો, આવો છો ને આવો છો ને આવો છો, એ તિરસ્કાર છે. અહીં આગળ જે તિરસ્કાર શબ્દ લખ્યો છે ને એને સમજવા માટે મેં આની થોડીક દેશી પદ્ધતિમાં વ્યાખ્યા કરી કે તિરસ્કાર એટલે શું. પોતાનો જ અવગુણ બોલતો હોય, કુસંગના જોગથી સત્સંગથી બહાર નીકળી ગયો છે, પણ એ કેવો છે? પોતાનો અવગુણ કે છે, હું એવો હતો, હું ખરાબ, હું ખોટો. પોતાનો અવગુણ બોલતો હોય, તેનો બધા સંતો તિરસ્કાર કરે. બધા સંતો તિરસ્કાર કરતા હોય, હરિભક્તો પણ જેટલા કહેવાય બધા તિરસ્કાર કરતા હોય, તો પણ તેને સહન કરે. કેમ સહન કરે એવું લખ્યું? કારણ કે એને પોતાનો અવગુણ ખબર છે, પોતાના અવગુણને સ્વીકારે છે
અને છતાં પણ પાછા બીજા તિરસ્કાર કરે છે. તું તો આવો છે ને ભાઈ, હું સ્વીકારું જ છું એવો છું, હું કહું જ છું એવો છું, છતાં પણ એને વારે વારે એ સંભળાવીને એનો તિરસ્કાર કરે છે, તો એ સહન કરે છે. અને પાછા કેવા છે, નિત્ય એ સંતો અને ભક્તોના ગુણ ગાયા કરે. કોઈ બીજો વ્યક્તિ આવીને કે ને, લે આ જ દાવનો, અમને તો ખબર જ હતી અહીંયા આગળ રો એટલે આવું જ થાય, નાખી દીધા ને તમને બાજુ પર, મૂકી દીધા ને તમને બાજુ પર, ત્યારે એને એમ કે આ સંતો ભક્તો તો બહુ દિવ્ય છે, કેવા મોટા ગુણ્યલ, જો ઓલા સ્વામી કેવા ભક્તો, કેવા, તને તો ખબર નથી, એ તો મારા કલ્યાણના કરતલ છે. આવું બોલે. તેને ક્યારેય મનમાં હરિભક્તોનો અવગુણ આવે નહીં. પેલા તિરસ્કાર કરે તો એ અવગુણ ના આવે. અને વળી કુસંગીઓની આગળ એવી વાતો કરે, હું તો સત્સંગના નિયમોને રાખી પાડી શકતો નહોતો એટલે સત્સંગ છોડીને આવ્યો છું, પણ આ હરિભક્તો છે ને, એ તો અત્યંત ભાગ્યશાળી છે, એમનો તત્કાળ મોક્ષ થઈ જશે, તેમનો તો તત્કાળ મોક્ષ, તેમાં કોઈ સંદેહ નથી, આ બાબત નિશ્ચિત છે. આવા સત્સંગ સંસાર સાગર તરવા માટેનું સાક્ષાત નાવ છે. આવી વાતો કરે. કેટલું તમને નથી લાગતું આ કેટલું અઘરું છે? કોઈ તમે આજ દિવસ સુધી એવો જોયો છે કે સત્સંગની અંદર કોઈ પણ કારણસર આ લોકો સત્સંગ છોડીને ગયો હોય? આપણને તો અનુભવ સત્સંગ છોડીને જાય આપણા લોયાધામ પરિવારમાં જ હોય, બીજે બહાર તો અનુભવ હોય નહીં. બીજે કાંઈ થતું હોય, કોઈ બીજી સંસ્થાઓમાં થતું હોય કે બીજી કોઈ પણ સમુદાયમાં થતું હોય, તો આપણને તો એનો અનુભવ બહુ જૂજ ક્યારેક કોઈક મળી ગયા હોય તો થાય. પણ અહીંથી છોડીને ગયા હોય એના તો આપણને ખબર જ હોય ને કે અહીંથી છોડીને ગયા છે. તો અહીંથી છોડીને ગયા હોય એવું તમારી જાનમાં તમને કોઈ એવો મળ્યો કે જેને અહીંથી છોડીને ગયા પછી અહીંનો જ ગુણ લીધો હોય અને પોતાનો અવગુણ લીધો હોય? એવો તમે ગોતી નાખો. અને અહીંથી છોડીને ગયા પછી અહીંનો જ અવગુણ લીધો હોય એવો તમે ખોડ નાખો, તો તમને જાજા કોણ મળશે? છોડીને ગયા હોય એમાં જાજા ભાગના પોતાનો અવગુણ નહીં, સત્સંગનો અવગુણ લેશે. અને સત્સંગનો અવગુણ તો લેશે જ, સદગુરુનો લેશે, સંતો ભક્તોનો તો લેશે જ, પણ પોતાની જાતને મહાન અને શ્રેષ્ઠ માનશે. અને એ અવગુણ પાછા બીજાની આગળ ગાયા જ કરશે, ગાયા જ કરશે, એ સેવા કર્યા જ કરશે, બીજાને પણ કહેશે કેટલા દિવસ પડ્યા રહેવું છે ત્યાં. અને આજ દિવસ સુધી એવી સેવાઓ કરતા જ રહ્યા છે. એવાની સમજણ ક્યાં, આની સમજણ ક્યાં? અહીં લખી છે એવી સમજણ ક્યાં? નહીં તો કમસે કમ મારું એટલું ચોક્કસ માનવું છે, હું એવું નથી કહેતો આ લોયાધામ પરિવાર માટે, XYZ કોઈ પણ સંસ્થા, કોઈ પણ મંદિર, કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ સંત ભક્તનો સમુદાય જેની વચ્ચે આપણે રોટલા ખાધા છે, જેના રોટલા ખાધા છે, જે સંસ્થાના રોટલા ખાધા છે, જે મંદિરના રોટલા ખાધા છે, જે સત્પુરુષ અને જે સંતો ભક્તોની સાથે રહીને આપણને એ કંઈક ઉપયોગમાં આવ્યા છે, જે તે સમયે જે તે રીતે આપણે કદાચ આપણને અનુકૂળ ના આવ્યું ને એને છોડવા પડ્યા, આપણને કંઈક જોઈતું તેવું ના મળ્યું છોડવા પડ્યા, આપણને કાંઈ પણ તકલીફ હતી ને છોડવા પડ્યા, એનું ખરાબ કરવાનો સંકલ્પ ક્યારેય ના કરાય. એવી પ્રવૃત્તિ પણ ના કરાય. એવી પ્રવૃત્તિ કરવી એ દુર્જનનું કાર્ય છે, એ સજ્જનનું કાર્ય નથી, દુર્જનનું કાર્ય છે, દુર્મતિવાળા વ્યક્તિનું કાર્ય છે. સજ્જન વ્યક્તિ હોય ને, આદર્શ મા બાપનું સંતાન હોય ને, એ કોઈ દિવસ જે જગ્યાએથી એક કણિકો મળ્યો છે ને, લોહી, આ શરીરનું લોહી બનાવવા માટે, આ શ્વાસને ચલાવવા માટે એક કણિકો મળ્યો છે ને, જે સંસ્થા, જે મંદિર, જે સત્પુરુષ, જે સંત અને ભક્ત દ્વારા કંઈક થોડું ઘણું પણ વિદ્યા મળી છે ને, એનું ખરાબ કરવા માટે, એને છિન્ન ભિન્ન કરવા માટે, એને તોડી નાખવા માટે આટલો પણ પ્રયત્ન ના કરે. ગમે ત્યાં રહે ને તો એનું પોષણ થાય એવી મહેનત કરે. એને એમ કે ગમે એવું, પણ જે દિવસે કોઈ નહોતું તે દિવસે એ હતા, જે દિવસે કોઈ નહોતું તે દિવસે સંસ્થા હતી મારા માટે, જે દિવસે કોઈ નહોતું તે દિવસે સંત અને ભક્ત હતા મારા માટે. આવો વિચાર જેને રે એ ભગવાનનો ભક્ત સાચો કહેવાય. ભક્તપનાની, સંતપનાની વ્યાખ્યાઓ ભગવાન સ્વામિનારાયણને ત્યાં નોખી છે. કરેલા કૃત્યને જે ન જાણે એને કૃતજ્ઞ જાણવો, શ્રીજી મહારાજે કહ્યું.
કોઈ નહોતું તે દી એ હતા. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં હોય, ગમે એટલો શ્રેષ્ઠ બની જાય, ગમે એટલો પદ પ્રતિષ્ઠાવાળો બની જાય, પણ પોતાની માટે કરેલાને ભૂલે નહીં. અને મેં એવા પુરુષ મારા જીવનમાં જોયા છે, મેં એવા પુરુષ મારા જીવનમાં અનુભવ્યા છે કે જેને પોતાની માટે આટલું કર્યું હોય, એની માટે જેને પોતાની જિંદગી નીચોવી નાખવા સુધીનું કાર્ય જે કરવું પડ્યું એ કર્યું હોય, એવા મેં કોઈ સત્પુરુષ જોયા હોય, એવા કોઈ વ્યક્તિ જોયા હોય, એવા કોઈ ઓલિયા જોયા હોય કે એવા કોઈ સજ્જન જોયા હોય. તમે સજ્જન ગણો તો સજ્જન, તમે સુમતિવાળા ગણો તો સુમતિવાળા, ઓલિયા ગણો તો ઓલિયા, સત્પુરુષ ગણો તો સત્પુરુષ, સંત ગણો તો સંત, ભક્ત ગણો તો ભક્ત. એવા મેં કોઈ જોયા હોય તો ગુરુદેવ મેં એવા જોયા છે, જેના જીવનની અંદર કોઈ આટલું જ કર્યું છે, અડધી ભાખરીનો ટુકડો કોઈ જમાડ્યો છે. એવાની સેવા એમને ધામમાં જતા સુધી કરી છે. એની સેવામાં કોઈ રહેવા તૈયાર ના હોય, એને લોયા ધામમાં લાવીને ભગવાનની જેમ એની સેવા કરીને એના અંતિમ સમય સુધી એની બધી જ રીતે સેવા પોતે કરી છે. કોઈ નોય ગુણ ક્યારે ભૂલ્યા નથી, કોઈ નોય નહીં. સામેવાળી વ્યક્તિને ભલે વિપરીત ભાવ થઈ ગયો હોય, પણ મેં એમના મોઢે હંમેશા, તમે એમ કહો ને કે બહુ આવી પ્રવૃત્તિ છે, બહુ આવું કરે છે, ખબર નહીં એમને શું થઈ ગયું, આટલી વાત કરો ને, ના ના, એમને આપણા માટે બહુ કર્યું છે, એમને આપણા માટે બહુ કર્યું છે. જે દિવસે કોઈ નહોતું તે દિવસે એ હતા. અને એ આપણે આ લોકોને તો હંમેશને માટે આપણા ગણવાના જ. એ ભલે આપણને પોતાના ના ગણે, પણ એમને તો આપણે પોતાના ગણવાના જ. એમના માટે આપણે પ્રાર્થના કરવાની જ. એમના માટે એમને જરૂર પડે ત્યારે, જે દિવસ જરૂર પડે, હું હોઉં કે ના હોઉં, પણ એના મદદરૂપ આપણે થવાનું જ. આવું વાલા ભક્તો, જે મોટાના મુખેથી આપણે હજારો વખત સાંભળ્યું હોય, હજારો વખત સાંભળ્યું હોય, એવાના ખોળાની અંદર આ દુનિયા બાળે ને તો બળી જવું મંજૂર હોય, પણ એવાના ખોળા છોડવા મંજૂર ના હોય. કોઈ દિવસ એનો ખોળો કેમ છોડાય, એનું ચરણ કેમ છોડાય, બળી જવું પડે. આ દુનિયા કદાચ આપણી ઉપર પેટ્રોલ નાખીને બાળી નાખે ને રાખ કરી નાખે ને તો રાખ થવું મંજૂર થાય, પણ એવો ખોળો છોડવો મંજૂર ના થાય. કારણ એ છે એવાના ખોળામાં બેસીશું ને તો આ દુનિયામાં શરીરની રાખ થશે, પણ આત્મા તો મુક્ત બની જશે, મહામુક્ત થઈ જશે. કોઈ દિવસ જેને થોડુંક કર્યું હોય એને ભૂલ્યા ના હોય. ગુરુજી પાસે તમે બેસો ને તો એમની લાઈફમાં જે દિવસે દાદા ગુરુજી હતા ત્યાર પછી, કે દાદા ગુરુજી હતા ત્યારે, કે દાદા ગુરુજી ધામમાં ગયા પછી, આજ દિવસ સુધીની જેટલા વ્યક્તિઓ એમના ઉપયોગમાં આવ્યા હોય, એ બધાની હારમાળાઓ એમની નજર સામે હોય છે, નજર સામે જ હોય છે. અને એમની બધી જ પરિસ્થિતિની અંદર એ હંમેશને માટે ઊભા રહેવા માટે તત્પર હોય, તૈયાર હોય. દુનિયાને જે કેવું હોય કે, પણ એમ તરત જ કે જે દિવસ કોઈ નહોતું ને તે દી એમને મદદ કરીશ. એ ના હોત ને તો આ થાત જ નહીં. આવી રીતે વાત કરે. એવું ના કે આ તો હું કરતો હતો ત્યારે એમને મને સહાય કરી, એમ કે એ ના હોત ને તો આ હોત જ નહીં. આ જે છે ને એ એમનું સપનું હતું, આ જે છે ને એમની મહેનત હતી. જ્યારે આવી વાતોને આપણે મોટા થકી સાંભળીએ ત્યારે જગતના જીવનો વિચાર આવે ને મોટાનો વિચાર આવે કે મોટા કેવા હોય. થયું છે એમની હિંમતથી, થયું હોય એમની હિંમત અને મહેનતના કારણે, થયું હોય એમની નિષ્ઠાના કારણે. તો પણ મને આજ દિવસ સુધી ગુરુદેવના મુખેથી એવું જ સાંભળવા મળ્યું છે, કોઈ કાર્ય જે કંઈ થયું હોય એ તો એ હતા ને એટલે થયું હતું, બાકી ના થતા. બહુ જ અઘરું હતું, થાય જ નહીં. એ એમનો સંકલ્પ હતો એટલે આ થયું છે. એ બહુ મહેનત કરતા હતા, રાત દિવસ મહેનત કરતા હતા એટલે થયું છે. હંમેશા બીજાને યશ, બીજાને આપવાવાળા સંતના લક્ષણોમાં લખ્યું છે, યશ હંમેશા બીજાને આપે. આવા લક્ષણોને અનુભવ્યા હોય, જોયા હોય, પછી દુનિયા ગમે તે કે ગમે એમ કરે, દુનિયાનો વિષય છે. પોતાનો અનુભવ એ પોતાનો વિષય છે ને દુનિયાને કેવું એ દુનિયાનો વિષય છે. કોઈ પણ વિશે સ્ટેટમેન્ટ આપવું એ દુનિયાનો વિષય છે, પણ મારા આત્માને જે સ્ટેટમેન્ટ આપવું એ મારા આત્માનો વિષય છે.
મારા આત્માને શું સમજાવવું એ મારા આત્માનો વિષય છે, એ અનુભવથી સમજે છે, કોઈની વાતોથી નથી સમજી જતો. પોતાનો આત્મા, દરેકનો આત્મા પોતાના અનુભવથી નક્કી કરે છે કોઈ પણ વાતને, બીજાથી નથી નક્કી કરતો. આ વાતો જ્યારે અહીંયા આવી મને બધું યાદ આવવા લાગ્યું. અહીં શું કે છે? હરિભક્તોનો અવગુણ કે નહીં, સંતોનો તિરસ્કાર કરે તો એ અવગુણ કે નહીં, એ તો હું કાચો હતો. અને આવું પાત્ર તમારે જોવું હોય ને થોડું ઘણું, તો આપણા શ્રુતિ ભગત છે. શ્રુતિ ભગત ત્યાગાશ્રમમાંથી ગ્રહસ્થાશ્રમમાં ગયા. એમણે પૂછવાવાળા, આપણા તો પાછા સેવાકીય એજન્ટોની ઓફિસો તો ઢગલા બંધ છે. એ જ્યાં ગયા હતા ત્યાં પણ એક ઓફિસ છે આપણા માટેની, સ્પેશિયલ લોયાધામનું નામો નિશાન પૃથ્વીના પટળ ઉપરથી. લોયાધામ પરિવાર જોઈએ જ નહીં. આવી બહુ મોટી એજન્સીઓ છે. એમાંની એક એજન્સી એ જ્યાં ગયા હતા ત્યાં પણ હતી. ત્યાંના એજન્ટોએ એમનો ઇન્ટરવ્યૂ લીધું છે. કલાક, 1.5 કલાક, 2 કલાક, અઠવાડિયે 15 દિવસે ઇન્ટરવ્યૂ લીધું છે. શ્રુતિ ભગત મળે તો પૂછજો એને કે તમે કેમ પાછા આવ્યા, શું હતું, તમે કહો, આમ કરો, આમ કરો, આમ કરો. આ કે ભાઈ હું નહોતો હાલું એમ, હું નહોતો હાલું એમ. અને શ્રુતિ ભગતે જ્યારે ત્યાગાશ્રમમાંથી ગ્રહસ્થાશ્રમમાં ગયા તે દિવસ પણ ચિઠ્ઠી લખી છે કે ગુરુજી અને ભગવાનના સંતો આ તો સોનાની થાળી જેવા છે, હું લોઢાની મેખ જેવો હતો, એટલે હું ના ટકી શક્યો, હું આને લાયક નહોતો. બાકી ગુરુજી અને સંતોએ મારી પાછળ બહુ મહેનત કરી છે. એમને લખ્યું હતું એ. તો આજે શ્રુતિ ભગત એનું સમર્પણ જુઓ, આજે એનું સમર્પણ જુઓ, આજે એને લોયાધામ માટે કંઈ કરી છૂટવા માટેની જે એની રાત દિવસ મહેનત કરવાની ઈચ્છા એને જુઓ. જો એનું સંતાન આજ શ્રીજી ભગત છે, જુઓ એને. એને શું ખોટ ગઈ? એને પોતાનો જ અવગુણ લીધો. સદગુરુનો, સંતોનો, સંસ્થાનો, મંદિરનો, ભગવાનના ભક્તોનો કોઈનો અવગુણ ના લીધો, પોતાનો જ અવગુણ લીધો. તો એમને શું ખોટ ગઈ? આજે હતા એના કરતાં પણ હવાયા ગુરુજી કે અહીં હતો એના કરતાં પણ મને વધારે હેત, એને અત્યારે મને એની ઉપર અહીં હતો એના કરતાં વધારે હેત થાય છે. આવું ગુરુદેવે પોતે વચન કીધેલું છે. વાલા મુક્તો, અગત્યનું છે સત્સંગને કેવી રીતે લઈએ છે. આ વાતો હું એટલે નથી કરતો કે આપણે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ એટલે નહીં. હું તો ગમે ત્યારે આપણા જીવનમાં ગમે ત્યારે ગમે તે મોડ આવે, મનુષ્યનું શરીર છે, આ ધૂળના લોકમાં રહીએ છે, ગમે ત્યારે ગમે તે જીવનનો મોડ આવે તો આપણને વાત તો ખ્યાલ હોવો જોઈએ કે કેવી વાત, અને કોઈ સાંભળે કે ના સાંભળે, મારો આત્મા તો સાંભળે છે ને. આપણને ખબર તો હોવી જોઈએ ને કે કેવું હોવું જોઈએ. ભલે કંઈક છોડવું પડે, છોડો. નથી તાકાત આપણી કંઈ સહન કરવાની, કાતે છોડો. આપણે કંઈ પદ પ્રતિષ્ઠા જોઈએ છે, ના મળી, છોડો, વાંધો નહીં, છોડી શકાય છે. આપણને કંઈ અનહમજન થઈને ખોટા અવગુણ આવ્યા, છોડો, છોડી શકાય છે. કોઈ હાંકડો તો બાંધી નથી. પણ છોડ્યા પછી પણ કેવી સમજણ રાખવી, આ સત્સંગ ઉપર કેવું હેત રાખવું, કેવી રીતે આ છોડ્યા પછી પણ જીવન જીવવું, એ પણ જો જીવતા ના આવડે ને તો ધામમાં જવાની જગ્યાએ બીજે જતું રહેવાય. આપણે તો ધામમાં જવા નીકળેલા મુસાફરો છીએ, ટ્રાવેલર છીએ. આપણી યાત્રા થવી જોઈએ, આપણો રસ્તો કપાવવો જોઈએ, આપણે અક્ષરધામ સુધી પહોંચી શકવા જોઈએ. ગમે ત્યાં રહીએ, અહીં રહીએ કે બીજે રહીએ, આ પરિવારમાં રહીએ કે બીજા પરિવારમાં રહીએ, જ્યાં રહીએ ત્યાં સ્થિર થઈને રહીએ અને પહોંચીએ એવી જગ્યાએ રહીએ. જે જગ્યાએથી પહોંચાય નહીં, જાશો નરકે વગાડતા ઢોલ, એમ જો પહોંચી જઈએ તો પ્રોબ્લેમ. બાકી તો હવની સમજણ છે ને હવની બુદ્ધિ છે, હવનો વિચાર છે, બધાને હવની સમજણ મુબારક. પણ શ્રીજી મહારાજ અહીં કહે છે, કુસંગીઓની આગળ એવી વાતો કરે, હું તો સત્સંગના નિયમોને રાખી પાડી શકતો નહોતો. મહારાજે સંતોને જ્યારે ફરવા મોકલ્યા ત્યારે મહારાજે કહ્યું કે જ્યાં જાઓ ત્યાં તમારે એકાબીજાનો અવાજ ના સંભળાય, ગામના કૂતરાનો અવાજ ના સંભળાય, આવી જગ્યાએ રહેવું. આ બધા પ્રકરણો મહારાજ ફેરવતા. એમાં એક સંત એ કોઈ રીતે એ ભગવાનનું ફેરવેલું વર્તમાન એમાં રહી નહોતા શકતા. એકલમળ થઈ ગયેલા, એકલમળ. અને એકલમળ થઈને ફરતા હતા અને
હરિભજનાનંદ સ્વામી કે એવું નામ એમનું એક્ઝેક્ટ મને સ્મૃતિ નથી, પણ એ નામ વાળા સંત લગભગ હતા. અને પછી એ શું કરતા કે મહારાજે ક્યાંક સમયો કર્યો ને એવું કર્યું ને તો મહારાજ માટે ને સંતો માટે હરિભક્તોને નવા હરિભક્તો કર્યા. એમને નવા હરિભક્તોને પ્રેરણા કરે કે મહારાજની સેવા કરો, સંતોની સેવા કરો. આ ભગવાનને આ સંતો તો સોનાની થાળી જેવા છે, હું તો લોઢાની મેખ જેવો હતો, એમાં મારા સ્વભાવે મને નથી રહેવા દીધો. બાકી આ સંતો તો કલ્યાણકારી છે, આ મહારાજ તો કલ્યાણકારી છે. શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી. શ્રીજી મહારાજ દોડતા એ સાધુ પાસે જઈને એકલમડ સંત હતા એને ભેટી પડ્યા. અરે ગમે એવા અવગુણ હોય પણ જે સાધુનું ઘસાતું ના બોલતો હોય, ગુણાતીતાનંદ સ્વામી કે 3 ટાણા ખાતો હોય, આળસુ હોય, પણ સાધુનું ઘસાતું ના બોલતો હોય, સાધુના ગુણ ગાતો હોય, તો સ્વામી કે એની સેવા હું કરું. પણ આખા મંદિરનું કામ એકલો કરતો હોય, સત્સંગ હજારો માણસને સત્સંગ કરાવતો હોય, લાખો રૂપિયા લાવતો હોય, પણ સ્વામી કે ભગવાનને સાધુનું ઘસાતું બોલે ને તો એ હારું નહીં. પેલો 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય, પણ સાધુ હારા, સાધુ હારા, હરિભગત હારા, આમ બોલતો હોય ને હૂતો રહેતો હોય ને તો એ હારો, એ ધામમાં પૂગી જાય. 3 ટાણા ખાઈને આળસુ હોય તો ધામમાં જાય. અને પેલો ભૂખ્યો મરી જતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, પણ જેનો તેનો અવગુણ, જેનો તેનો અવગુણ, એ ધામમાં જવાનો નરકમાં જાય. આવી વ્યાખ્યા મોટાઓએ કરી છે. એટલે કોઈને ના પચે તો મોટા હારે લડજો, મારી હારે નહીં. મોટા પુરુષોએ આજે કીધું છે એ જ મેં તો કીધું છે. વળી તે કુસંગીઓની આગળ એવી વાતો કરે, હું તો સત્સંગની મને રાખી પાડી શકતો નહોતો, એથી સત્સંગ છોડીને આવ્યો છું. પણ જે હરિભક્તો છે તે તો અત્યંત ભાગ્યશાળી છે, એમનો તો મોક્ષ થઈ જશે. આવું જે બોલતો હોય, કુસંગી આગે કરે યું બાતા, સતસંગ કે નિયમ में न रखाता, कुसंगी आगे करे यूं बाता, सतसंग के नियम में न रखाता, अति भाग्य हरिजन होता के, अति भाग्य हरिजन होता के, तत्काल मोक्ष होतवा के, तत्काल मोक्ष होतवा के. तामे नहीं संदेह कबू निश्चय है यह बात, तामे नहीं संदेह कबू निश्चय है यह बात, ऐसे है सत्संग यह नाव रूप साक्षात, ऐसे है सत्संग यह नाव रूप साक्षात. આનંદજી સંગેડિયાને શ્રીજી મહારાજે હડકુતરી કરવાનું માંગરોળના લોકોને કીધેલું. હરિભક્તો આનંદજી સંગેડિયા મંદિરની બહાર આવીને બેહે, હડકુતરી કરે, પણ આનંદજી સંગેડિયા હરિભક્તોના જોડા ગોઠવે. 6 મહિના સુધી હરિભક્તોએ હડકુતરી કર્યું અને આનંદજી સંગેડિયાએ હરિભક્તોના જોડાઓ હરખા કરવાનું કામ કર્યું. કંઈક તો આનંદજી ભગતે વિચાર્યું હશે ને, કંઈક તો વિચાર્યું હશે ને પોતાના મનમાં કે ભાઈ મને આ બધા હડકુતરી વગર વાંકે કરે છે, મેં તો એવું શું કર્યું મને હડકુતરી કહેવાનું. હું નથી છોડી શક્યો જે મહારાજે કીધું એવું, અમને છોડો કે ઘરવાળીને છોડો, નથી છોડી શક્યો. પણ એમાં કંઈ મેં વર્તમાન તો લોપ્યું નથી ને, મેં કાંઈ ભગવાનની ઉપાસના તો છોડી નથી ને. અને આવું પછી જો કરે તો આ સત્સંગમાં રહેવાનો શું અર્થ છે? આવું આનંદજી સંગેડિયાએ કાંઈ ના વિચાર્યું. અગત્યનું એ છે આનંદજી સંગેડિયાએ આવું કાંઈ ના વિચાર્યું. માટે વાલા મુક્તો, પહેલાં તો નિર્ધાર એ કરવો જ્યાંથી આપણને ઉપાસના મળી છે, જ્યાંથી આપણને પંચ વર્તમાન મળ્યા છે, આપણને પાડવાનું તાન ભગવાનમાં હેત વધી રહ્યું છે, સંતો ભક્તોમાં આત્મીયતા વધી રહી છે, સત્પુરુષમાં હેત વધી રહ્યું છે, એવું સ્થાન, એવો સમુદાય, એવો પરિવાર, એવી સંસ્થા, એવું મંદિર, એને છોડવાનો પહેલાં તો સંકલ્પ જ ના કરવો. થાય તો વચનામૃત રૂપી મહારાજને પૂછવું કે આવું હોય તો મારું કલ્યાણ ના થાય કે થાય? હા જવાબ આવે તો ત્યાંથી રત્તી પણ ખસવું નહીં.
અને ના જવાબ આવે તો 1 સેકન્ડ પણ ઊભા રહેવું નહીં. પણ ઊભા રહેવું નહીં એનો અર્થ પોટશાળામાં ના જતું રહેવું. કાળી ગાય ના ગમે લાલ ગાય પાસે જવું, લાલ ના ગમે ધોળી ગાય પાસે જવું, પણ ગાય પાસે જવું અને ત્યાં જઈને કહેતા કોઈ મોટાને ગોતીને આત્યંતિક કલ્યાણનો રસ્તો પાછો કાપવાનો શરૂ કરી દેવો. પણ હાવ આપણે નાથ મોવડા વિનાના થઈ જઈએ, આપણા માથે કોઈ રેજ નહીં એવા થઈ જઈએ, આપણે સ્વયં ગુરુ થઈ જઈએ, આપણે સ્વયં પોતાના આત્માના કલ્યાણ કરવાવાળા મોક્ષના દાતા થઈ જઈએ, એ તો બહુ ખરાબ, અતિ ખરાબ. કોઈ જગ્યાએ તો ગળાની અંદર હાંકળ બંધાવી પડે, કોક ખીલે બંધાવવું પડે. જે સદગુરુ રૂપી ખીલે આપણને સારું લાગે ત્યાં પણ બંધાવવું જ પડે. કોઈ મોટા સત્પુરુષ આપણને જ્યાં સારું લાગે ત્યાં, મહારાજે સારંગપુરના 7માં એટલે જ એડ્રેસ આપ્યું નથી અહીં કે અહીં, જ્યાં તમને સારું લાગે ને અતિ દ્રઢ મન કરીને રહેજો. મહારાજે પોતે ના કીધું એ વખતે કે તમે આ સદગુરુ કે આ સદગુરુ કે આ સદગુરુ, તમારા અંતરની અંદર જ્યાં ટાઢું થાય ત્યાં રહેજો. મહારાજે એડ્રેસ જ આપ્યું છે, પોતે આપ્યું છે. સંતના સમાગમ રૂપી નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું. શ્રીજી મહારાજે એમ ના કહ્યું ભગવાનના આવા લક્ષણ જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું. પોતે ભગવાન હતા, પરબ્રહ્મ હતા, તોય પોતાના લક્ષણે કરીને મને ઓળખીને ત્યાં દ્રઢ મન કરીને રહેજો એમ ના કીધું. સંતના સમાગમ રૂપી નૈમિક શારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં આપણે ગોતી નાખવાનું, જ્યાં દેખાય ત્યાં. જ્યાં દેખાયું હતું ત્યાં પાછું ગરમ થવા લાગે, જ્યાં ટાઢું થાય ત્યાં. પણ એવી જગ્યા ગોતવી કે આખી જિંદગી ટાઢું રહે. પછી 5 વર્ષ અહીં ટાઢું થાય, 5 વર્ષ બીજે ટાઢું થાય, 5 વર્ષ ત્રીજે ટાઢું થાય, તે ટાઢું થતા થતા છેલ્લે ગરમ જ થઈ જાય. એવું થાય, એવું ના હોય. એ પણ વિચારવું. કદાચ માની લો કોઈ કારણસર ત્યાંથી ખસવું જ નહીં, પણ ખસ્યા તો એવી જગ્યાએ ખસવું જ્યાં આપણું આત્યંતિક કલ્યાણ થાય. ત્યાં પણ પાછું જેમ આપણે આત્યંતિક કલ્યાણ માટે મથતા હતા એમ એ જ રસ્તે મથતા રહીએ. સાચો મુમુક્ષુ છે. પણ કોઈ સત્સંગના સમુદાયને છોડે, કોઈ સંતને છોડે, કોઈ સદગુરુને છોડે, કોઈ સંસ્થા મંદિરને છોડે ને એની ઉપર ટીકા ટિપ્પણીઓ, એનો દ્રોહ, એ સંસ્થાનો નિકંદન નીકળી જાય, એ સદગુરુને સંતો ભક્તોનું મૂળિયું ઉખડી જાય, એવી રાત દિવસ છછુંદરની જેમ, કોબરા સર્પની જેમ જે પ્રવૃત્તિ કરવી, એ સુપાત્રનું લક્ષણ નથી, સજ્જનનું લક્ષણ નથી, સંત કે ભક્તનું લક્ષણ તો હોય જ ક્યાંથી. સજ્જન વ્યક્તિઓ પણ એવું નથી કરતા, એનું ના હોય. માટે એવું ક્યારેય કોઈ પણ જગ્યાએ ના કરવું. એવું નહીં કે આ જગ્યા, કોઈ પણ જગ્યાએ ના કરવું. પણ હું સત્સંગના નિયમને રાખી પાડી શકતો નહોતો, તેથી જ સત્સંગ છોડીને આવ્યો છું. પેલા કુસંગીઓ વચ્ચે જઈને એમ કેવું, અને તે તો અત્યંત ભાગ્યશાળી છે, તેમનો તત્કાળ મોક્ષ થઈ જશે, તેમાં કોઈ સંદેહ નથી. આ બાબત નિશ્ચિત છે. આવો આ સત્સંગ સંસાર સાગર તરવા માટેનું સાક્ષાત નાવ છે. આ સત્સંગ તો નાવ છે, સંસાર સાગર તરી જવાય એવું. આવો સત્સંગ સૌને ફરી ફરીને મળતો નથી, અત્યાર સુધી મળ્યો નથી, આવે પછી પણ મળશે નહીં. આ સત્સંગ તો સૌથી ઊંચો છે. ભગવાન સ્વામિનારાયણ જેવા ઈષ્ટદેવ મળે, આદિ ગુરુદેવ સ્વામીશ્રી જેવા મોટા પુરુષ મળે, એની આવી દિવ્ય પરંપરા મળે. આ સત્સંગમાં ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષો, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષો, નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાપુરુષો, સુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાપુરુષો જે સત્સંગની અંદર થયા હોય, આવો સત્સંગ મળે ક્યાં? મળે ક્યાં? અત્યાર સુધી નથી મળ્યો. જ્યાં સમર્થોના ઢગલાઓ હોય, અનાદિ મુક્તોના ઢગલાઓ હોય, આવો સત્સંગ મળે જ ક્યાંથી? કેવો સત્સંગ, કેવા કેવા આપણા નંદ સંતો થયા. ખાલી એ નંદ સંતોના નામ આવલીને ખાલી યાદ કરીએ તો હૃદયમાં ટાઢું થઈ જાય. એવા આપણા નંદ સંતો, એવો આ સત્સંગ, એના દ્વારા સ્થાપિત આ સત્સંગ, એના લોહી ઉપર સ્થાપેલો આ સત્સંગ. માટે વાલા ભક્તો, આ સત્સંગને મૂકીને ક્યાંય કોઈ દિવસ જવાની ઈચ્છા ના થાય, ધ્યાન રાખવું. આ રીતે જે સત્સંગ છોડીને કુસંગમાં ભળ્યા પછી પણ ત્યાં આ રીતે સત્સંગનો પક્ષ રાખે છે, તેને સંતોને હરિભક્તો કુસંગીઓની વચ્ચે રહેલો વિચક્ષણ
દક્ષ છે તેમ કે છે. સંતો ભક્તો એમ વિચારે કે આ કુસંગોની વચ્ચે રહ્યો છે તોય વિલક્ષણ છે, દક્ષ છે, બુદ્ધિવાળો છે. તે દક્ષ પુરુષ એક મનુષ્યને મારવા સિવાયનું કુસંગીઓના જોગે કરીને અમાપ પાપ કરે તો પણ તેને ભગવાન માફ કરે છે. બોલો, આવો વ્યક્તિ કુસંગીઓની વચ્ચે જતો રહ્યો હોય સત્સંગ છોડીને, પણ જો ત્યાં જઈને પોતાનો અવગુણ લે, સંતો ભક્તોનો ગુણ ગાતો હોય, એ કુસંગીઓની વચ્ચે જઈને માની લો દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં, આ 5 વર્તમાન બધાય ચૂકી ગયો હોય. આ તો આ શાસ્ત્રો કે છે, જે લખ્યું છે એ કહું છું. આગળ હમણાં કહી દેશે કે આવું કરતા નહીં. એ બધાય પંચવર્તમાનને ચૂકી ગયો હોય, પણ એને કોઈ મનુષ્યને માર્યો ના હોય, ક્યારેય કોઈ મનુષ્યને ક્યારેય મારી ના નાખ્યો હોય, બાકી કોઈ પણ પાપ થઈ ગયું હોય, અમાપ પાપ કરે એવું લખ્યું છે, અમાપ, તો પણ તેને ભગવાન માફ કરે છે. થોડું બુદ્ધિથી વિચારો. ફક્ત સંતો ભક્તો બહુ સારા છે, હું અવગુણવાળો છું, આટલું બોલવા માત્રથી કુસંગીમાં ગયેલો, સત્સંગમાંથી કુસંગીઓ ભેગા ગયેલો કુસંગી અમાપ પાપ કરે, બધાય માપ, મનુષ્યને મારવા સિવાય, એવું આ ગ્રંથ કહે છે. મને ના પૂછતા, પણ આ ગ્રંથ કહે છે. તેને શ્રીહરિ માફ કરે છે. તેનું કારણ એ છે તે પોતાને અધમ માને છે અને સત્સંગને અતિ ઉત્તમ સમજે છે. તે છે વાત. આટલી થઈ ગઈ ને. પોતાને ન્યૂન માને અને સત્સંગ એટલે આપણને મળેલા ઈષ્ટદેવ, સત્પુરુષ, સંતો, ભક્તો, શાસ્ત્રો આપણાથી બધા ઊંચા છે, હું સર્વથી ન્યૂન છું, બધા ગુના માફ. આટલી વાતમાં બધા ગુના માફ થઈ જાય છે. તોય જીવા કરે નહીં, ડાપણ કરીને ખોટા અવગુણ લે. આટલી વાતમાં જો અમાપ પાપ જો બળી જતા હોય, કુસંગી થઈ ગયેલાના પાપ બળી જતા હોય, તો વાલા ભક્તો આપણે ક્યાં કુસંગી થવું. પણ આ સત્સંગ મધ્ય પડ્યા રહીને એટલું વિચારીશું, આ સંતો ભક્તો બધાય અધિક છે, હું તો સર્વથી ન્યૂન છું. પ્રથમના 56 પ્રમાણે આ બધાય અધિક છે, હું તો સર્વથી ન્યૂન છું. આ ભગવાનને સત્પુરુષ ખબર નહીં કેમેય કહેતા હશે, કેમેય કરતા હશે, મને સમજાતું નથી. એ તો બહુ મોટા છે, જે કરતા હશે બરાબર કરતા હશે. હું તો સર્વથી ન્યૂન છું. આટલી સમજણમાં કુસંગીના અમાપ પાપ બળી જતા હોય તો હું તમે ક્યાં અમાપ પાપ કરવાના છે? આપણી વૃત્તિઓ ચોખ્ખી કરી દેશે મહારાજ. આટલી જ વાતમાં રહસ્ય છે. દીનપણું એ રહસ્ય છે સત્સંગનું, રાગપણું એ રહસ્ય છે. પણ કોઈને રાગ થવું, દીન થવું ગમતું નથી, કોઈને ન્યૂન થવું ગમતું નથી. બધાને અધિક થવું, અધિક દેખાવું, અધિક વર્તવું, અધિક પોતાનું વર્ચસ્વ વધે, આવું જ જીવને ગમે છે. પણ ન્યૂન થવામાં જે માલ છે, અધિક થવામાં માલ નથી. સ્વામી શ્રી અધિકમાં અધિક હતા. અધિકમાં અધિક, જે કંઈ અધિક કહેવાતું હશે પરમાત્મા પછી, એ બધામાં અધિક સ્વામીશ્રી છે. તો એ સ્વામીશ્રી બધાથી પોતાને ન્યૂન માને, એમની સમજણ આવી હતી. માટે આવા રહસ્યોને ઘૂંટી ઘૂંટીને હૃદયમાં ભરી લેવા. તેને આવી જે સમજણ છે તે જ તેને માટે શ્રેષ્ઠ સાધન છે. માટે તે માટે તેનાથી તેનો મોક્ષ થાય છે. મારી નજરે દેખેલી આ વાતો તો હજી અનંત છે, પણ આ વાત તો મેં કુસંગની કહી છે. સ્વામીશ્રી કહે છે મારી નજરે દીઠેલી વાતો છે, આ બધી અનંત છે, પણ મેં થોડીક તમને કીધી કુસંગની વાત. તે કાંઈ હરિભક્તના તુલ્ય હોઈ શકે નહીં. એ જે કુસંગી અમાપ પાપ કરે, કુસંગમાં ગયા પછી, એ હરિભગત જેવો તો ના જ હોય. કારણ કે અહીંથી જ છોડીને ગયો છે, ત્યાં તો કેટલું પાપ કરતો થઈ ગયો હોય, તોય એનું કલ્યાણ ભગવાન કરે. અને ઉપર જે વાત કહી અને કાનથી સાંભળીને કોઈ કુસંગ કરવા લાગી જશો નહીં. સ્વામીશ્રીએ તરત ચેતવી દીધા, કુસંગ કરવા ના લાગી જતા કે હાલો મનુષ્યને મારવા સિવાયનું બીજું બધું કરો અને કહો કે ભગવાનને સંતો હાચા, એ હરિભક્તો હાચા, આપણું કલ્યાણ થવાનું જ છે ને બીજું બધું ભોગવી લો. એ પાછું પાપ છે, જાણી જોઈને કરીએ. આ તો સત્સંગનો રંગ ચડાવવા માટે સત્સંગનો પ્રતાપ કયો છે. સ્વામી કે આ તો સત્સંગનો રંગ ચડે એટલે વાત કરી છે, ધર્મને ખોટા કરવા નહીં. આપણે તો પાકા ભગવાનના, એકદમ પાકા ભગવાનના ટકોરા બંધ ભગત થવું છે. ધર્મ, નિયમ, ભજન, ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, સંત મહિમા, સદગુરુની નિષ્ઠા, બધાની અંદર પાકા થવું છે. કુસંગી નથી થવું. શું કરવા કુસંગી થવાનું? મરવા
આવો સરસ મનુષ્ય જન્મ મળ્યો, આવો યોગ મળ્યો, લોયાધામ પરિવાર મળ્યો, સ્વામીશ્રીની પરંપરા મળી, ઠાકોરજી મહારાજ મળ્યા, આવા સદગુરુ મળ્યા, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના મળી. આવે કુસંગી શા માટે થવું? આવે તો પાકો જીવને સત્સંગી કરી દેવો. આ ગ્રંથમાં હું વારંવાર જેટલી વાત કહું છું એ પણ સત્સંગનો રંગ વધારે ચડાવવા માટે કહું છું. તેને રૂઢી બુદ્ધિવાળાએ પાછા ફરીને વિચારી લેવું. આવી વાતો આવે ત્યારે પેલી બાજુનો ના વિચાર કરવો એમ ચેતવી દે છે. રજોગુણ અને તમોગુણના યોગે કરીને બધી વાત સવડી સમજાતી નથી. ભલે ને સારા હરિભગત હોય તો પણ માયાના ગુણો વચ્ચે અંતરાય વિઘ્ન કરે છે. આ ગ્રંથ તો સાકરના નાળિયેરની જેમ શ્રીહરિની વાતોથી ભર્યો છે. હાકરનું નાળિયેર ગમે તે બાજુ થાવ ગળ્યું લાગે. નાળિયેરને તોડવા માટે કંઈ ઉપકરણ સાધન જોઈએ. સાધન વિના નાળિયેરનો સ્વાદ લઈ શકાય નહીં. તેમાં ગ્રંથનું તત્વ સમજવા માટે પણ વિવેક સાથેનો મહિમા હોવો આવશ્યક છે. વિવેક સાથેનો મહિમા હોય. પણ કેટલો સરસ શબ્દ! સ્વામીશ્રીનું ચિંતન એટલે ચિંતન છે. સ્વામીશ્રી એટલે સ્વામીશ્રી. તાગ ના લઈ શકાય. કેવો શબ્દ વાપરેજો? વિવેક સાથેનો મહિમા. ઘણી વખત મહિમાનો ખાલી અતિરેક હોય ને તોય પ્રોબ્લેમ, કારણ કે મહિમાના અતિરેકમાં ધર્મ ખોટા થઈ જાય. મહિમાના અતિરેકમાં ઉપાસના પણ ખોટી થઈ શકે જો ધ્યાન ના રાખીએ તો. મહિમાના અતિરેકની અંદર ભગવાનનો અતિશય મહિમા, એના અતિરેકમાં સત્પુરુષ ખોટા થઈ જાય. સત્પુરુષના મહિમાના અતિરેકમાં ભગવાનની ઉપાસના ખોટી થઈ જાય. આવું ઘણું થતું હોય. દોષ માત્ર વિવેક વિના જે કંઈ ગ્રહણ કરવામાં આવે. એટલે કેટલો સરસ શબ્દ વાપરે, વિવેક સાથેનો મહિમા. વિવેક સાથેનો મહિમા. સ્વામીશ્રીની સમજણ એટલે સમજણ. આટલા એક વાક્ય ઉપર બીજો કલાક જતો રહે. બોલો, વિવેક સાથેનો મહિમા. એવી સ્વામીશ્રી સરસ વાતો કરે છે. આવો મહિમા આપણને હોવો જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર સાગરના ત્રયોદશપુરમાં સત્સંગમાં અને અંગ્રેજી શાસનમાં વિવેક ભર્યો મહિમા અને તત્પરતાનું મહત્વ કહ્યું એ નામે 48મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઠાકોરજી મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.